સુરેન્દ્રનગરના ગવાણા ગામે એટ્રોસિટીના કેસના આરોપીઓને પોલીસ છાવરતી હોવાના આક્ષેપ સાથે પોલીસ વડાને પરિવારજનોએ રજૂઆત કરી હતી। ખેતરમાં કામ કરતા આધેડને પાવડાથી માર મારવાના ગુનામાં એટ્રોસિટી દાખલ કરવામાં આવી હતી। પોલીસે આરોપીઓને લોકઅપના સ્થાને ઓફિસમાં બેસાડી જમાડતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ટેબલ ઉપર જ એટ્રોસિટીના કેસના આરોપીઓને જામીન આપી દીધા હોવાનો પણ આરોપ મૂક્યો છે। હાલ તો ભોગ બનનાર પરિવારની રજૂઆત ધ્યાને લઈ પોલીસ વડાએ તપાસના આદેશ પણ આપી દીધા છે। દસાડા તાલુકાના ગવાણા ગામની અંદર 24 તારીખના રોજ એક ઘટના બને છે અને એમાં 26 તારીખે એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવે છે। પણ જેમ ચેપ્ટર કેસ બન્યો હોય એવી પ્રકારે સાવ સાદી પ્રક્રિયા કરી અને આરોપીને બીજા દિવસે ત્વરિત જામીન આપી દેવામાં આવે છે। એમને જ્યારે પોલીસ સ્ટેશનની અંદર હાજર કરવામાં આવે છે ત્યારે આરોપીને મહેમાનની જેમ સાચવવામાં આવે છે અને જે ફરિયાદી છે, જે ભોગ બનનાર પીડિત પરિવાર છે, એને જેમ આરોપી હોય એવા પ્રકારનો પોલીસ તંત્ર દ્વારા વ્યવહાર કરવામાં આવે છે। આસપાસ આંટો મારવા ગયા હતા અને સામે વાળા વ્યક્તિએ અમારા પિતાજી ઉપર પાવડો અને કોદાળીથી હુમલો કર્યો હતો। અત્યારે મારા પિતાજી એ જ હાલતમાં ઘરે આવતા હતા અને પછી અમને ગામના દ્વારા અમને જાણ કરવામાં આવે છે કે તમારા પિતાજી પર કોઈ હુમલો કર્યો છે। તો એ ટાઈમે અમે એમને એવું કીધું હતું કે ભાઈ તમે 108 તમને પ્રાથમિક સારવાર માટે તમે હોસ્પિટલ પહોંચાડો, ત્યાં હું પહોંચું છું। ત્યાં મને પહોંચ્યા પછી અમે પોલીસને ફરિયાદ કરીએ છીએ। તો પોલીસ આવ્યા પછી અમને એવું કહે છે કે તમે પહેલા પ્રાથમિક સારવાર લઈ લો, પછી અમે તમને કે આપણે એફઆઈઆર કરીએ છીએ। બધું વાંધો નહીં સાહેબ, અમે પહેલા પ્રાથમિક સારવાર લઈ લઈએ છીએ। પછી 4 વાગે અમે લોકો પ્રાથમિક સારવાર લીધા પછી અમે પોલીસને ફોન કરીએ છીએ તો પોલીસ અમારો ફોન રિપ્લાય આપતા